કચ્છમાં પડેલા વરસાદ બાદ વિશ્વવિખ્યાત સફેદ રણનું અનોખું રૂપ જોવા મળી રહ્યું છે। સતત વરસાદને કારણે રણમાં ચારે તરફ વરસાદી પાણીનો ભરાવો થતા સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો છે। જ્યાં નજર કરું ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળતા સમુદ્ર જેવા અદ્ભુત નજારો જોવા સર્જાયો છે। દર વર્ષે અહીં યોજાતા રણોત્સવ દરમિયાન હજારો દેશ વિદેશના પ્રવાસીઓ સફેદ રણની સુંદરતા નિહાળવા આવે છે। હાલ વરસાદી પાણીથી છલોછલ બનેલા રણના દ્રશ્યો પણ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। કુદરતના આ મનમોહક રૂપને જોવા લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે। ડાંગ જિલ્લામાં સતત વરસાદ બાદ આહવા સાપુતારા માર્ગ પર આવેલ શંકર ધોધે મનમોહક સ્વરૂપ ધારણ કર્યું છે। વરસાદના કારણે ધોધમાં પાણીનો પ્રવાહ વધતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। હરિયાળી વચ્ચે ધોધનું વહેતું પાણી કુદરત પ્રેમીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। પ્રવાસીઓએ પ્રકૃતિના અદ્ભુત સૌંદર્યની મજા માણી હતી અને ધોધના મનમોહક દ્રશ્યો પોતાના કેમેરા અને મોબાઈલમાં કેદ કર્યા હતા। વરસાદી માહોલ વચ્ચે ડાંગના કુદરતી સૌંદર્યનો અનોખો નજારો જોવા મળતા પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જૂનાગઢમાં તંત્રની આગાહી મુજબ સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર ભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત પર પ્રકૃતિએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા અદ્ભુત દ્રશ્યો સર્જાયા છે। મેઘરાજાની મહેરબાનીથી ગિરનાર પર્વતના ખૂણે ખૂણેથી કુદરતી ઝરણા અને પાણીના વહેણ શરૂ થઈ ગયા છે, જે ભવનાથની તળેટીમાં વહી રહ્યા છે। આહલાદક મનોરમ્ય વાતાવરણનો આનંદ માણવા માટે જૂનાગઢ સહિત આસપાસના અનેક શહેરોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે પહોંચ્યા છે। ગિરિવરમાંથી વહેતા શીતળ પાણીમાં બાળકો અને મોટેરાઓએ નદીમાં નહાવા જેવી મન ભરીને મોજ માણી હતી। વરસાદી માહોલ અને ગિરનારના પ્રાકૃતિક સૌંદર્યનો નજારો કેમેરામાં કેદ કરવા માટે તળેટીમાં પ્રવાસીઓ અને સહેલાણીઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે। સમગ્ર ગુજરાતની અંદર જ્યારે મેઘમહેર જોવા મળી રહી છે અને અનેક જગ્યાએ રેડ એલર્ટ તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો આજરોજ ભવનાથની અંદર જે પ્રકૃતિ છે તે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવું દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને ધોધમાર વરસાદ ભવનાથની અંદર વરસી રહ્યો છે, જ્યારે લોકો છે તે અહીંનું કુદરતી સૌંદર્ય છે જોવા ઉમટી પડ્યા છે અને હાલ આપણે જ્યાં ભવનાથમાં જોઈએ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જોવા જઈએ તો જેની રાહ જૂનાગઢ વાસીઓ ખૂબ જ આતુરતાથી જોતા હતા તેને લઈ અને આજે જે વરસાદ છે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ જૂનાગઢ અને ભવનાથના અનેક વિસ્તારો જેવા કે ઝાંઝરડા રોડ છે, કાળવા ચોક છે, આઝાદ ચોક છે, એવા અનેક જગ્યાએ વરસાદ હાલ વરસી રહ્યો છે। પ્રદેશ 24 ગુજરાતી યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ। માઉન્ટ આબુ હાલમાં મેઘમહેરના કારણે અત્યંત સુંદર અને મનમોહક બની ગયું છે। છેલ્લા 24 કલાકમાં આબુમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે જ મોસમમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 30 ઇંચ પહોંચ્યો છે। વરસાદી માહોલ વચ્ચે જમીન પર ઉતરી આવેલા વાદળો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ આહલાદક હવામાનનો આનંદ માણવા માટે માત્ર 3 જ દિવસમાં 1 લાખથી પણ વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી ચૂક્યા છે, જેમાં ખાસ કરીને ગુજરાત અને દેશભરના સહેલાણીઓનો સમાવેશ થાય છે। વાદળોના આકાશ વચ્ચે નખી લેક અને આસપાસના કુદરતી સ્થળો પર પ્રવાસીઓ નાચતા ગાતા મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે। વરસાદી છાંટા અને ધુમ્મસ ભર્યા વાતાવરણે માઉન્ટ આબુની પ્રાકૃતિક સુંદરતામાં 4 ચાંદ લગાવી દીધા છે। आबू का मौसम बहुत अच्छा लग रहा है। क्लाउडी है चारों तरफ और हम बहुत एंजॉय कर रहे हैं। 40 लोग आए हैं यहाँ पे। सबसे बढ़िया इनको लगा सबसे बड़ा अच्छा लगा। एक नंबर ज़्यादा मजा है। मैं इतनी बार आ चुकी हूँ यहाँ पे, सबसे ज़्यादा मजा आज आया।
औसम मौसम है, औसम मौसम। कहाँ घूमे आप माउंट अभी आबू में? यहीं पे आए जिसमें पैसा वसूल अभी हम एक पैसा वसूल हो गया आपका? दो दिन रुक के जाएंगे, 2 दिन हाँ, आप अभी हम नक्की लेकर आए हैं। हम बार बार माउंट आबू आना चाहेंगे जब भी 2-3 दिन की छुट्टी होगी। बहुत मजा आया।